જેઠ સાથે અફેરનો વહેમ રાખી સસરાએ પુત્રવધૂને ઘરમાંથી કાઢી મૂકતા અભિયમની ટીમે મદદે આવી સમાધાન કરાવ્યું હતું। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાંથી એક મહિલાનો અભિયમ હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના સસરા અને મારા જેઠ સાથે અફેર છે એ રીતે ખોટા આરોપો લગાવીને જેઠાણીના ઘરમાં તોડફોડ કરી અને અમારા ઘરમાં તાળું લગાવીને જતા રહ્યા છે। એમને ઘરમાંથી કાઢી મૂક્યા છે અને પતિ સવારના ઘર છોડીને ક્યાંક જતા રહ્યા છે અને સસરા હેરાનગતિ કરે છે। આ સાંભળીને રાજપીપળા અભિયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરી સમજાવીને સમાધાન કરાવ્યું। ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ માહિતી અનુસાર પીડિત મહિલાએ જણાવ્યું કે તેમના 3 બાળકો છે અને પતિ સાથે ખેતી કામ કરી જીવન ગુજરાન ચલાવીએ છીએ અને સાસુ સસરા ખેતરે ઘર બનાવ્યું છે ત્યાં રહે છે અને સવારે ત્યાં ખેતરે સાસુ સસરાના ઘરે જે જમવાનું ઘરના કામો સંપીને જ કરીએ છીએ। મહિના પહેલાની વાત છે જ્યારે હું ઘરના કામ કરતી ત્યારે મારા જેઠ ઘરમાં જ હતા પરંતુ મેં એમને જોયા પણ ન હતા અને મારા સસરા મારા પતિને કહેતા કે તારી વહુ તારા મોટા ભાઈ બંને એકબીજા સામે જોઈને હસતા હતા એટલે બંને વચ્ચે અફેર છે। અમે એકબીજાને જોયા પણ નથી છતાંય ખોટા આરોપો લગાવી ત્યારથી હેરાન કરવા લાગ્યા હતા અને મને ખોટું લાગતા મેં એમના કપડાં ધોવાના બંધ કર્યા આથી તેઓ ઝઘડો કરતા હતા। મારા પતિ કંટાળી જઈને સવારથી ઘરેથી નીકળી ગયા હતા। ત્યારબાદ સસરા જેઠાણીના ઘરે આવ્યા અને તોડફોડ કરી અને અમારા ઘરમાં તાળું માર્યું અને ઘરની બહાર કાઢી મૂક્યા અને ધમકીઓ આપતા હતા। ત્યારબાદ સામાવાળા પક્ષનું કાઉન્સેલિંગ કરતા તેઓ જણાવતા કે મારી વહુ અને મોટા દીકરાને એક બાજુ સામું હસતા જોયા। અમારા સમાજમાં વહુ તેના જેઠ સામું જોઈ પણ ના શકે। મને ગુસ્સો આવી જતા મેં તોડફોડ કરેલ। ત્યારબાદ તેમને શાંતિપૂર્વક સમજાવી અને કાયદાકીય સમજ આપી અને ખોટા વહેમ રાખી ઝઘડા ના કરી સંપીને રહે આ અંગે સમજાવી અને ત્યારબાદ ઘરના ચાવી આપી હતી અને ઘરનું તાળું ખોલી આપેલ। ફરિયાદીના પતિ એમના મિત્રના ઘરે જતા રહ્યા હતા। તેઓ સવારે આવી જશે તેમ જણાવતા અભિયમ ટીમે બંને પક્ષો વચ્ચે લખાણ કરી સમાધાન કરાવ્યું હતું।